હલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે વાત કરશું વ્યવસ્થા તંત્રની. વ્યવસ્થા તંત્ર તો વ્યવસ્થા તંત્રનો અર્થ એટલે કે વ્યવસ્થા તંત્ર એટલે શું, આવો સવાલ પૂછાય તો સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે તેમાં પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી દર્શાવતા માળખાને વ્યવસ્થા તંત્ર કહે છે. સત્તા સોંપણી કોને કહેવાય? તો ભાઈ, મદદનીશોને પોતાને આપવામાં અથવા તો સોંપવામાં આવેલા કાર્યો અસરકારક રીતે પાર પાડી શકે તે માટે તેમને કાર્ય કરવા માટેની અને તેનો અમલ થાય તે જોવા માટેની સત્તા આપવી પડે, જેને સત્તા સોંપણી કહે છે. ભાઈ, મદદનીશોને પોતાને સોંપવામાં આવેલા કાર્યો અસરકારક રીતે પાર પાડી શકે તે માટે તેમને કાર્ય કરવા માટેની અને તેનો અમલ થાય તે જોવા માટેની સત્તા આપવી પડે છે, જેને સત્તા સોંપણી કહે છે. ચલો, ત્યારબાદનો સવાલ, અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? હવે કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. બરાબર, જે વિધિપૂર્વક ન હોય. આ વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓ એક જૂથમાં કાર્ય કરતા હોવાથી માનવ સંબંધને કારણે એકબીજાનું કાર્ય કરવાની તૈયારી દાખવતા હોય છે. ત્યારબાદ શ્રેણિક વ્યવસ્થા તંત્ર એટલે શું? તો શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રનું આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર છે. સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે અને પ્રોજેક્ટ માળખું કે જે ટેક્ટિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું છે. આ બંનેના માળખાઓના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહે છે. શ્રેણિક વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા યાદ રાખવી. ભાઈ, જવાબદારી એટલે શું? તો ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે વહેંચવામાં આવેલ ફરજને જવાબદારી કહે છે. કોઈ ચોક્કસ કાર્યની પૂર્ણતા માટે જવાબદારી એ કાર્ય સોંપણીનો આવશ્યક ભાગ હોય છે. ઉત્તરદાયિત્વ કોને કહેવાય? તો મદદનીશોને સોંપેલ કાર્ય તેઓ વ્યવસ્થિત રીતે કરે છે કે નહીં તે જોવાની જવાબદારી ઉપરી અધિકારીની હોય છે. મદદનીશોને સોંપાયેલા કાર્યોનો ઉત્તરો ઉપરી અધિકારીઓને સંચાલકોને આપવા પડે છે, જેને ઉપરી અધિકારીનું ઉત્તરદાયિત્વ કહે છે. ચેસ્ટર આઈ બર્નાર્ડના મત મુજબ વ્યવસ્થા તંત્ર એટલે શું? તો ચેસ્ટર આઈ બર્નાર્ડના મતે બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. ભાઈ, વ્યવસ્થા તંત્રનું ઉત્તમ ઉદાહરણ શું છે? તો વ્યવસ્થા તંત્રનું ઉત્તમ ઉદાહરણ માનવીનું શરીર છે. માનવીના શરીરમાં જુદા જુદા અંગોના કાર્યો જુદા જુદા હોવા છતાં બધા જ અંગો એકબીજા સાથે સંકલિત હોય છે. એ જ રીતે વ્યવસ્થા તંત્રમાં પણ કોઈ એક કાર્યને અસરકારક રીતે પૂર્ણ કરવા માટે એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે એકબીજા સાથે સંકલિત હોય છે. એ વ્યવસ્થા તંત્ર સાથે સંકળાયેલી વાત. વ્યવસ્થા તંત્રમાં ક્યારે જરૂરી ફેરફારો કરી શકાય છે? તો નવી ટેકનોલોજી અમલમાં આવે ત્યારે, નવી શોધખોળ થાય કે ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય ત્યારે વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફારો કરી શકાય છે. રૈખિક વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર શા માટે કહે છે? કેટલાય વર્ષોથી લશ્કરમાં રૈખિક વ્યવસ્થા તંત્રનો ઉપયોગ થતો આવ્યો છે અને તેથી જ ભાઈ એને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એટલે શું? તો વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાંત વ્યક્તિ ને જે તે એકમના ચોક્કસ કાર્યોની જવાબદારી સોંપવામાં આવે છે તેવા વ્યવસ્થા તંત્રને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહે છે. ત્યારબાદ વૈધિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? તો
એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેય સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે. અવૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું? તો કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે ભાઈ અવૈદિક વ્યવસ્થા તંત્ર. અવૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું શેમાંથી ઉદ્ભવે છે? તો અવૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું વૈદિક વ્યવસ્થા તંત્રમાંથી જ ઉદ્ભવે છે. શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં શેનો સમન્વય જોવા મળે છે? તો શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય જોવા મળે છે. ભાઈ કાર્યાનુસાર વિભાગીકરણ ત્યારબાદ પ્રોજેક્ટ વિભાગીકરણ આ બંનેનો સંયુક્ત સમન્વય જોવા મળે છે. પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી શું હોય છે? તો પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી પ્રોજેક્ટને સમયસર તેમજ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની હોય છે. કેન્દ્રીકરણ એટલે શું? કેટલાય ધંધાકીય એકમો એવા હોય છે કે જેમાં માત્ર ઉચ્ચ સપાટીએ જ સત્તા કેન્દ્રિત થયેલી હોય છે. આવી વ્યવસ્થાને કેન્દ્રીયકરણ કહે છે. તો વિકેન્દ્રીકરણ એટલે શું? ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તા સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહે છે. ચાલો નેક્સ્ટ, સંચાલનની સફળતાનો આધાર શેના ઉપર રહેલો છે? તો સંચાલનની સફળતાનો આધાર સત્તા અને જવાબદારીની યોગ્ય વહેંચણી તથા આયોજનના અસરકારક અમલ પર રહેલો છે. સત્તા સોંપણી એટલે શું? તો મદદનીશોને પોતાને સોંપવામાં આવેલા કાર્યો અસરકારક રીતે પાર પાડી શકે તે માટે તેમને કાર્ય કરવા માટેની અને તેનો અમલ થાય તે જોવા માટેની સત્તા આપવી, જેને સત્તા સોંપણી કહે છે. જવાબદારી એટલે શું? તો ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે વહેંચવામાં આવેલ ફરજોને જવાબદારી કહે છે. કોઈ ચોક્કસ કાર્યની પૂર્ણતા માટે જવાબદારી એક કાર્ય સોંપણીનો આવશ્યક ભાગ હોય છે. ઉત્તરદાયિત્વ કોને કહેવાય? તો મદદનીશોને સોંપેલ કાર્ય તેઓ વ્યવસ્થિત રીતે કરે છે કે નહીં તે જોવાની જવાબદારી ઉપરી અધિકારીની હોય છે. મદદનીશોને સોંપાયેલા કાર્યોના ઉત્તરો ઉપરી અધિકારીને સંચાલકોને આપવા પડે છે, જેને ઉપરી અધિકારીનું ઉત્તરદાયિત્વ કહે છે. વ્યવસ્થા તંત્રના કોઈ પણ બે લક્ષણો તો સામૂહિક પ્રવૃત્તિ છે, માનવ પરિબળોને મહત્વ આપવામાં આવે છે, ધ્યેયલક્ષી છે, સત્તા અને જવાબદારીની સોંપણી થાય છે. કોઈ પણ તમે લખી શકો છો. પ્રોજેક્ટ માળખું એટલે શું? તો પ્રોજેક્ટ માળખું એટલે ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેના માળખાને પ્રોજેક્ટ માળખું કહે છે. રેખિક વ્યવસ્થા તંત્રની મુખ્ય મર્યાદા કઈ છે? તો રેખિક વ્યવસ્થા તંત્રમાં કાર્ય કરતા વિભાગને વધુ મહત્વ અપાય છે, તે મુખ્ય મર્યાદા છે. ભાઈ સત્તાની સોંપણીમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો સત્તા સોંપણીમાં ખર્ચ કરવાની સત્તા, અન્યને કામ સોંપવાની સત્તા, કર્મચારીઓ નીમવાની સત્તા, શિક્ષાત્મક પગલાં લેવાની સત્તા વગેરેનો સમાવેશ થાય છે. વિકેન્દ્રીકરણના ફાયદા કીધા ભાઈ. ત્વરિત અને અસરકારક નિર્ણય લઈ શકાય છે, અભિપ્રેરણમાં અને આત્મશ્રદ્ધામાં વધારો કરી શકાય છે, એકમમાં સંવાદિતતાનું સર્જન કરી શકાય છે. સત્તા એટલે શું? સત્તા એટલે હુકમ આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રના બે વિભાગોના નામ આપવાના છે. તો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં વહીવટી વિભાગ અને કારખાના વિભાગ એમ બે વિભાગ હોય છે. અવૈદિક વ્યવસ્થા તંત્રના પ્રેરકો ક્યાં છે? તો લાગણી, અભિરુચિ, મૂલ્યો, શોખ, ટેવ, માન્યતા વગેરે અવૈદિક વ્યવસ્થા તંત્રના પ્રેરકો છે. ક્યારે કેન્દ્રીકરણ અપનાવી શકાય? જ્યારે એકમનું કદ નાનું હોય, રહસ્યોની જાળવણી શક્ય હોય ત્યારે કેન્દ્રીકરણ અપનાવી શકાય છે. વ્યવસ્થા તંત્રનો પાયો શું છે? તો સત્તા સોંપણી એ વ્યવસ્થા તંત્રનો પાયો છે. કાયદાની દ્રષ્ટિએ સત્તા એટલે શું? તો કાયદાની દ્રષ્ટિએ સત્તા એટલે કાયદેસર રીતે પગલાં લેવાનો
અધિકાર, કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર. વ્યવસ્થા તંત્ર કઈ કઈ બાબતો વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરે છે? તો વ્યવસ્થા તંત્ર કાર્ય, હોદ્દો, વિભાગો વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરે છે. શ્રેણિક વ્યવસ્થા તંત્રનું માળખું કેવું છે? તો શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય જોવા મળે છે. શ્રેણિક વ્યવસ્થા તંત્ર ક્યાં વધુ અનુકૂળ રહે છે? જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્ત્વના હોય તેવા સંજોગોમાં બંનેનો સમન્વય કરવાની જરૂર બને છે, અને આવા એકમોમાં શ્રેણિક વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ રહે છે. કેન્દ્રીકરણમાં કઈ મર્યાદાઓ રહેલી છે? તો કેન્દ્રીકરણમાં આપખુદશાહી, અવૈજ્ઞાનિક નિર્ણયો, અસહકાર, વિશિષ્ટીકરણનો અભાવ અને વધુ પડતા કાર્યભાર જેવી મર્યાદાઓ રહેલી છે. સત્તા સોંપણીમાં સમાવિષ્ટ તત્વો જણાવો. તો સત્તા સોંપણીમાં 3 મહત્વના તત્વો છે: જવાબદારીની સોંપણી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વનું સર્જન. વ્યવસ્થા તંત્રનો પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર કયો છે? તો રૈખિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રનો પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર છે. રૈખિક વ્યવસ્થા તંત્ર ક્યાં અનુકૂળ હોય છે? જે ધંધાકીય એકમનું કદ નાનું હોય, કાર્યક્ષેત્ર મર્યાદિત હોય, તેમજ અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા હોય તેવા પ્રકારના એકમોમાં રૈખિક વ્યવસ્થા તંત્ર અનુકૂળ હોય છે. વૈધિક વ્યવસ્થા તંત્રના 2 પ્રકાર, તો રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રના જ 2 પ્રકાર છે. વ્યવસ્થા તંત્ર એટલે શું? સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે તેમાં પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી દર્શાવતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. સત્તા સોંપણી કોને કહેવાય? મદદનીશો પોતાને સોંપવામાં આવેલા કાર્યો અસરકારક રીતે પાર પાડી શકે તે માટે તેમને કાર્ય કરવા માટે અને તેનો અમલ થાય તે જોવા માટેની સત્તા આપવી પડે, જેને સત્તા સોંપણી કહે છે. કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવાય? તો રૈખિક વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. બરાબર, ખાસ યાદ રાખજો. આ વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓ એક જૂથમાં કાર્ય કરતા હોવાથી માનવ સંબંધને કારણે એકબીજાનું કાર્ય કરવાની તૈયારી દાખવે છે ભાઈ. ઉત્તરદાયિત્વ કોને કહેવાય? તો મદદનીશોને સોંપેલા કાર્ય તેઓ વ્યવસ્થિત રીતે કરે છે કે નહીં તે જોવાની જવાબદારી ઉપરી અધિકારીની હોય છે. મદદનીશોને સોંપાયેલા કાર્યોના ઉત્તરો ઉપરી અધિકારીઓને, સંચાલકોને આપવા પડે છે, જેને ઉપરી અધિકારીઓનું ઉત્તરદાયિત્વ કહે છે. શ્રેણિક વ્યવસ્થા તંત્ર એટલે શું? તો શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રનું આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર છે. સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, અને પ્રોજેક્ટ માળખું કે જે ટેકનિકલ પ્રશ્નના ઉકેલ અંગેનું માળખું છે. આ બંને માળખાઓના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહે છે. કેન્દ્રીકરણ એટલે શું? કેટલાક ધંધાકીય એકમો એવા હોય છે કે જેમાં માત્ર ઉચ્ચ સપાટીએ જ સત્તા કેન્દ્રિત થયેલી હોય છે. આવી વ્યવસ્થાને કેન્દ્રીકરણ કહે છે. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો.